जैसे लोहार की धोकनी श्वास ले जैसे कि जे घटना आत्मज्ञान थी નથી હરીને જાણતો નથી પોતાને જાણતો એનું ઘર મસાણ જેવો જ છે. આમ લાગે કે આ શ્વાસ લે છે પણ ચામડાની જમીન એક શ્વાસ કરે છે. એના હાથે એને માણસ ન કહેવાય. મારા પ્રભુ સંતો મારા વાળા ભગવાનની ખોજ નહીં ના કરતા, ભગવાનના ગુણ ગાય. આપણે ભક્ત બન્યા પણ કરવું કઈ નહીં અને વાતો જે કરવી કેવળ આ તો જીવન અફળ છે. ગુરુ ગીતામાં શંકર ભગવાન પણ પાર્વતીને કહે છે કે એ સતી સંતની રજ જ્યાં સુધી એના શિર ઉપર નથી ચડાવતો ત્યાં સુધી જગતમાં આવ્યો તો છું અને ના આવ્યો તો છું. તો મારો કહેવાનો ભાવ કે ખોજણી ભગવાનની ના કરતા, પરમાત્માની ખોજણી ન કરતા, ગુરુની ખોજણી ના કરતા. ભક્ત બન્યા છો તો ગુરુના ગુણ ગાજો. કઈક કરવું પડશે. લોકો વિચારા જેવું જ્ઞાન ને શું કરવાનું? मैं सबका खा जाऊं ने मेरा खा जाऊं मर जाए साला, આવું જ્ઞાન હોય છે? આ જીવને સર્વાના ત્રણ ઠામ જ છે: હરિ, ગુરુ, સંત. બીજે બધી લાઈવ જ છે. આપણે દોડ ગાઈએ ને ભજન ગાઈએ, ઉજાગરા કરીએ, પણ શું કરવા, શું મેળવવા કરો છો? શું કરવા આવ્યું કરો છો? આ ચોમાસું આવી છે, લોખંડ બહાર પડ્યું હોય તો છાંટા પડે એટલે એને કાચ કરે છે. લોખંડ રાપ પડી હોય, દાદા પડ્યા હોય, બીજું કોઈ લોખંડ હોય, એ લઈ અને કારીગર પાસે જઈએ કે આને એક ખડ કાઢવાનો સોરિયો બનાવી દીધો, હવે લાગી દો.
સળગાવી અને એ લોખંડનો કટકો અગ્નિમાં જમણે જાય અગ્નિમાં મૂકે અને ફોંકાલે એટલે એ કટકો એની જે કાટ ચડ્યો એ ફટ 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 ઉખડી જાય છે અગ્નિનો સંગ થવાથી. અને અગ્નિનો સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આપણે ભક્ત બન્યા પણ આપણો ઉખડ્યો છે કે નહીં? નકરું ગાગા કરીએ અને આ બધું પૂજા ગ્રાત કરીએ એવું માથે ન પડે એ પછી વિચાર કરજો કરવો. એક રોટલો ખાઈએ તો ઓટકાર આવે, કટકો રોટલો ખાઈએ તો ઓટકાર આવે છે. આ તો લોખંડ હતું છતાં એને અગ્નિનો સંગ થવાથી એનો કાટ બધો ઉખડી ગયો છે. આપણો ઉખડે છે કોઈ એ પોતે પોતાનો કરવો વિચાર. મારો મોક્ષ થયો છે કે નહીં? હું ગુરુ કરાયા, હું ગુરુ મુખી બન્યો છું. મારો ઉખડ્યો છે કે નહીં? મારો મોક્ષ થયો છે કે નહીં? મોક્ષનો અર્થ મોહનો નાશ. સંતો બધું સમજીને કહે છે, બહુ મોટી વાત છે, થોડુંક સમજવાની જરૂર છે. તો આ તો એક લોખંડ હતું, એનું રૂપાંતર બદલી ગયું છે. આપણે ગુરુમુખી થયા પણ આપણું રૂપાંતર બદલતું જ નથી. નથી બોલી ફરતી, નથી વેણ ફરતા, નથી કહેવાનું ફરતું, નથી જોવાનું ફરતું. એનું એ કઈ ફેર પડે નહીં. એટલે મનુષ્ય દેહ તે દેવને દુર્લભ નહીં આવે વારંવાર. કાચી કાયા જૂઠી માયા, જૂઠો છે સંસાર, મન કહું છું વારંવાર શિખામણ સારી. પછી નહીં મળે આવો ધામ, માટે સપન મનુષ્ય દેહ તે દેવને પણ દુર્લભ છે એવો અવસર આવ્યો છે. આ એડે ના દેખો એ જયારે કામ કરવું હોય કરી દેજે, પછી તો અંધારી જાત જ છે. અંધારે કશું હાથમાં આવશે કે આવે મહારાજ? શું ગોતશો? અંધારે કઈ હાથ નહીં આવે. જે હીરો છે એટલે પતી ગયું, પૂરી વાત. કે કબીર સુનભાઈ સાધુ આપ મુઆ જગ પલ્લે. એટલે આપણે સદગુરુ પાસે સમજ્યા છીએ તો એનું કઈક પરિવર્તન થવું જોઈએ. પછી નકરા કોરા વિચારા જેવા રહીએ એવું ન થાય એ વિચાર કરજો. તમને શીખ્યો આપો દેખ્યો એ નિજ રૂપો. આ ઘટ ઘટમાં પ્રગટ ભયો આપ સચિદાનંદ રૂપ. આપ સચિદાનંદ રૂપ રૂપી જાકો કહીએ. બહુ રૂપ
गोपी का खेल समझ कर मन मान रही। तोड़ी के छे कैसे फाड़ चुके या वांदरो नु सरोवर चुके ये अंत वचन चुके या मानवी या तैले न जाजो वंश। ये धातुनी देन नदी देती ये वीरा मारा धातुनी देन नदी देती धातुनी देन नदी देती ओ वीरा मारा नाग पासमावे तारे बेसे नाग काढे अर्थ सरे नाई साचो नाग जारे सन्मुख आवे तारे बे मळे छे येथी ये वीरा मारा धातुनी देन नथी। दूध मळे छे गाय भैंस देती। कबीर साहेब रामानंद स्वामी कबीर साहेब ने कीधो के कभी दूध लिया हो ठाकुर जी था धरावी के लाओ बाबू लिया
આ વાત તમારે મારે બધાને સમજવા જેવી છે. ગામ બહાર નીકળ્યા, એક ગાય મરેલી પડી હતી, પૂરો છોડીને બેઠા, પણ ગાય ઉભી થાય નહીં. ઘણી વાર લાગી એટલે રામાનંદ સ્વામી આયા કે કબીર હેડો ને ક્યાં ઉભી બે જોવાની કે પણ આ ગાય ઉભી થતી નથી, પૂરો છોડે પણ ગાય ઉભી થતી નથી. એટલે રામાનંદ સ્વામીએ કીધું કે તો મરી જઈ ના થાય તો જીવવી અને દૂધ આલે. હા કબીર સાહેબ એટલે આપણે સમજી જઈએ અને હરિયો કરી બસ કરજો, સંતોન કઈ વાંધો નથી, પણ માથે ના પડે આ બધું, એની ખાતરી રાખજો. નવારે ચાર પાંચ મૂર્ખા ભેરા મળી ગાય બનાવી અને ઠાકોરજી પાસે મૂકી. અંગૂઠા ભાગી જાય પણ એ સાંતો દુઃખ કાઢે નહીં. અને ઠાકોરજી પાસે ગાય મેલી હોય બનાવી અને અખતરો કરવો હોય કર્યો કરી જાય. કઈ કે ગાય બનાવી મેલી પણ એમાં સાંતો ને રે તમારા અંગૂઠા ભાગી જાય છે પણ સાંતો નહીં. એટલે મારા વાલા વિચાર કરજો, કેમ કે જ્ઞાનથી જ મોક્ષ મળે છે. જ્ઞાન સિવાય મોક્ષ કોઈ મળતો વિચાર. ખૂબ ભાવ આપનો બેઠા છો, ખૂબ ભાવ છે. અને હું તો કહું છું કે આવા ભાવ હોય એ પરમાત્માને છેટો નથી, પણ એ હવે તમારે જોવાનું શું ભાવ લઈને આવ્યા છીએ આપણે, શું લઈ ગયા છો.
એ તો પોતાની વિચાર, પોતે પોતાનો કરવો વિચાર, નિરીક્ષકોને નિજ નામને. આપણે સદગુરુ કરાયા છે, પણ મારે નિજ નામનો ભેટો થયો છે કે નથી થયો એ પોતાને જોવાનું છે. મારો મોક્ષ થયો છે કે નથી થયો એ પોતાને જોવાનું છે. હું સત્સંગ કરતો ભજન ગાતો હોય, મારા હેઠે અંધારું ના રહી જાય. હું બીજાને કહેતો હોય પણ મારે અંધારું હોય, આવું ના બને. એટલે વિચાર કરજો, સમયની મહાન કિંમત. સમય નીકળતો જાય, સમય કોઈની વાત નહીં જોવે.